गुजरात के वडोदरा सिटी में घटी घटना से ऑटो चालकों में रोष का माहौल व्याप्त है। बता दें कि यह घटना 30 दिसंबर 2024 का है, जब सवारी की तलाश में रिक्शा चालक जा रहा था। तभी गुजरात पुलिस के एक अधिकारी ने अपनी बर्बरता का परिचय देते हुए बिना किसी जुर्म के रिक्शा चालक को मारना पीटना शुरू कर दिया और उसके कांच तक तोड़ डाले। बता दें कि यह घटना बड़ोदरा के सयाजीगंज थाने की है, जहां कार्यरत एक पुलिस सब इंस्पेक्टर के एक रिक्शा वाले को मारने की घटना का लोगों ने विरोध किया और पुलिस वाले पर कार्यवाही करने की मांग की। वडोदरा से हमारे संवाददाता सद्दाम पठान की एक रिपोर्ट। शरम जेवी हमारा रिक्शा चालको जे लाइन में रोजनी रोजी कमाय छे उभेलाने आवी मार मारे छे, काच तोड़ी नाखवा छे। काच 3 થી 4 હજારનો રૂપિયાનો હોય છે। બીજું કે જે દારૂના આરોપીને ના મારે એવીથી અમારે એક શરમજીવી રિક્ષા ચાલકને રિમાન્ડ નોટમાં લઈ જઈને માર્યો છે અને એટલો બધો માર્યો છે કે અમે જોઈ શકો કે આ ભાઈને એટલો બધો માર્યો છે। દવાખાને દાખલ કર્યા એમને, પણ દવાખાને બી ઘણીવાર એવું હોય છે કે પોલીસના કેસ હોય તો દવાખાનાવાળા દાખલ નથી કરતા। બીજી વાર ફરિયાદ કરવા ગયેલો, દરેક માણસને મારે એટલે પહેલાં ન્યાય માટે પોલીસ સ્ટેશન જાય। પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ લેવામાં નથી આવી, એટલે અમને ઇન્યુનો સંપર્ક સાધ્યો। અમે આના માટે ગાંધીનગર લગી લડત કરીશું। અને બીજી વાત, પોલીસને કોઈ રાઇટ જ નથી મારવાનો। અને એ જે પીએસઆઈ છે એને અમારી સીપી સાહેબને અને ગૃહ ખાતાને મેં માંગણી કરી કે એને સસ્પેન્ડ કરે અને એને અહીંથી બદલી કરે। થઈ લગી નહીં તો ગાંધી ચિંદે અમારે હડતાલ પાડવાની થશે તો બી અમે પાડીશું। આ લોકોએ સમજે કે ગરીબની વહુ બધાની ભાભી, રિક્ષાવાળા કંઈ અત્યારે બોલતા નથી, પણ અમે રિક્ષાવાળા ધંધો કરી ખાઈએ છીએ એટલે કંઈ બોલતા નથી। બાકી અમે કંઈ મારે એટલે પોલીસની અમે કંઈ બંગડીઓ ભરી નથી બેઠા। અમારી આગળ બી કલમદર સરકાર છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ છે ને સરકાર બી છે, પણ અહીંયા જો બીજી વાર આવા પોલીસવાળા આજે આ પોલીસ સ્ટેશનમાં કર્યું, 19 પોલીસ સ્ટેશન છે, ગમે તે પોલીસવાળા મારે તો આવું ચાલે નહીં। આ અમારે સહન કરવામાં નહીં આવે। મારા જે રિક્ષા ચાલક છે એ ભાઈને જ પૂછો, એની દર્દની કહાની તમે એને પૂછી શકો છો। મારું નામ મોહસિન છે। હું છેલ્લા 1 વર્ષથી આ સ્ટેન્ડ પર રિક્ષા ચલાવું છું અને ગઈકાલે રાત્રે 1 થી 1:30 વાગ્યાની આસપાસ હું રિક્ષા પાર્ક કરીને અહીંયા સ્ટેન્ડની જે જગ્યા આપેલી છે એ જ રિક્ષા પાસે હું પાર્ક કરીને ઊભો હતો, પેસેન્જરની રાહ જોતો હતો। તે વખતે પીએસઆઈ સાહેબ આવ્યા હતા અને 2-3 કોન્સ્ટેબલ સાહેબ આવ્યા હતા અને એમણે લાઠીચાર્જ કર્યો હતો। શું નામ છે પીએસઆઈનું? પીએસઆઈનું નામ છે આપણે કુમાર સાહેબ નામ છે એમનું। અને એમણે મને હાથ પર સૌથી પહેલાં પાઇપનો ઘા કર્યો છે અને જેથી મારો હાથ સૂજી ગયો છે। ને દીપકભાઈએ મારી ગાડીને માર્યું છે કાચ। અને મારું નામ શેખ મોહસિન છે અને હું કાંદલિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહું છું। અને એમણે પછી માર્યા પછી અહીંયા મારો કાચ આગળનો મિરર જે સાઈડ મિરર આવે છે એ તોડ્યો છે અને પછી અહીંયા બી મને માર્યો છે। અહીંયા મને વાળ પકડ્યા છે અને મારી ટોપી હતી એ ખેંચી પછી વાળ પકડ્યા, હાથથી પગથી મને માર્યો છે અને પછી અહીંથી લઈ ગયા, પછી ત્યાં લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા અને પછી મને એ દાદરા ચડી ગયા અને પછી મને કીધું ગાળ બોલીને અને મને બોલાવ્યો। હું 2 દાદરા ચડ્યો અને મને કે હવે તને બહુ ચરબી છે એમ કરીને મને રિમાન્ડ રૂમ એટલે એનો જે રૂમ છે ત્યાં લઈ ગયા અને ત્યાં ગયા પછી મને પટ્ટા વડે જે હાથથી પકડીને પટ્ટો આવે છે એનાથી મને પાછળના ભાગે જે આપણે પાછળના ભાગે બૈડામાં નહીં, નીચેના ભાગે, બૈડાથી નીચેના ભાગે મારવામાં આવ્યો છે। તો આગળ શું કરશો તમે? સર, મારો વિચાર એવો છે કે અમે કાયદેસરની કાર્યવાહી હું આગળ કરવા માગું છું।